તમને બધા ઓળખે છે, પણ કદાચ જો 1% વ્યક્તિ એવા છે જે કદાચ તમને નથી ઓળખતા, તો એ જો તમને પૂછે કે હુ આર યુ, ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરતા સૌપ્રથમ જે નામ સામે આવે છે તે છે ગોવિંદભાઈ ધોળકિયા. કરું છું દુધાળામાં આપનું બાળપણ કેવું હતું, એ દિવસો કેવા હતા? કે અમારું બાળપણ ખૂબ જ પ્રોબ્લેમ ભરેલું હતું. ગરીબી કોને કહેવાય એ મેં મારી જિંદગીમાં લાઈવ જોઈ. ઘરમાં રસોઈ બનાવવાના વાસણ તો નહીં, રસોઈ બનાવવા માટે અનાજ તો નહીં, પણ ચૂલો સળગાવવા માટે બળતણ પણ નહીં. એટલે ગરીબી આંટો લઈ ગઈ કહેવાય ને, એ ગરીબી મેં જોયેલી. એ દ્રશ્ય મેં નજરે જોયું છે, મહાભયંકર. આવી ગરીબી ભગવાન કોઈને ન. કે અમારા લગ્ન ને 55 વર્ષ થયા, કાકીએ એક પણ વખત મારી હારે ઝઘડો નથી કર્યો 55 વર્ષમાં. સિક્રેટ ફોર્મ્યુલા શું છે? લગ્ન જીવન એ લાગણીથી ચાલે. લગ્ન જીવનમાં બુદ્ધિનો ઉપયોગ કરવાનો હોય જ નહીં. બુદ્ધિ તો બિઝનેસમાં હોય. આપણા કાઠિયાવાડમાં કહેવત છે, બારે બુદ્ધિ હોળે હાન વિહે ભાન. એને માટે આજ મારો ભગવાન. એટલે ક્યાંથી ઝઘડો થાય? તમારી ઓફિસમાં બેઠા હતા ને ત્યારે મેં ત્યાં ડેસ્ક ઉપર સેન્ટેન્સ વાંચ્યું, આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એવરીથિંગ. કે આખી દુનિયામાં આપણને શું આવડે? તો આપણે માની બેઠા મને બધું આવડે, બધા MBA, મને બધું આવડે, પણ હું કાંઈ પણ કરી શકું. કોન્ફિડન્સ તો હોવો જ જોઈએ. તો ક્યારેક કંપનીની અંદર ફાયરિંગ સિવાય સોલ્યુશન નથી, નહીતર પડી જવાશે, ભાંગી જવાશે, તો ત્યારે આવું ડિસિઝન કઈ રીતે પોસિબલ છે? ત્યાં ભાંગી જવાય, પણ કારીગરને રજા ન અપાય. હું કામ સમજાવું. અમારી કંપનીમાં નફરતને એન્ટ્રી જ નથી. ઓનલી પ્યાર પ્યાર પ્યાર. કંપનીનું સેન્ટેન્સ છે, વ્યસન છોડો અગર કંપની છોડો. એટલે સાત્વિક માણસો જાય રોકાય, બીજા રોકાય જ નહીં. તમે ઘણી બધી જગ્યાએ એક વસ્તુ બહુ હાઇલાઇટ કરી છે કે આજના યુવાનોએ ગીતાજી વાંચવી જોઈએ. આ જ તમારું MBA છે, અહીંયાથી જ તમને બધું શીખવા મળશે. ગીતાજી છે મેનેજમેન્ટનો ગુરુ છે. તો આ તમારે કેમ જીવવું એ બધું જ ગીતાજીમાં બતાવ્યું છે. તમારો જે 50 વર્ષના અનુભવનો એક નિચોડ એવો શું આપશો એમને કે જેનાથી એ લોકોને એમાં માર્ગદર્શન મળે અને એ સેટલ થઈ શકે? યુવાનોને આગળ આવવું હોય તો સૌથી પહેલામાં આવેલો સિદ્ધાંત મિનિમમ કે તમારે સફળ થવું છે